મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટિંગની અંદર ચેપ્ટર 3 હ્યુમન રાઇટ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલન સિસ્ટમમાં વાર્ષિક પરીક્ષા 2025 માટે મુખ્ય એમપી પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1, HRM એટલે શું, તેની ઉત્પત્તિ સમજાવો. પ્રશ્ન 2, HRMના પ્રાથમિક કાર્યો જણાવો. પ્રશ્ન 3, પરંપરાગત HRMના મુખ્ય પડકારો જણાવો. પ્રશ્ન 4, HRM અને ક્લાઉડ એકાઉન્ટ્સને પ્રભાવિત કરવા માટે કયા ભાવિ વલણોની અપેક્ષા છે. પ્રશ્ન 5, HRM અને ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમનું એકીકરણ સમજાવો. પ્રશ્ન 6, HRMની મૂળભૂત બાબતો જણાવો. મિત્રો, આ પ્રશ્નો મોસ્ટ એમપી છે, એમાંથી પૂછવાની શક્યતા છે. ટૂંકા પ્રશ્નો. એ ક્લાઉડ એકાઉન્ટ્સ અને HRM એકીકૃત કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો ઉન્નત ડેટા સુરક્ષા. ડેટાની સુરક્ષા સારી રીતે થાય છે. ક્લાઉડ એકાઉન્ટમાં સામાન્ય રીતે કયું લક્ષણ જોવા મળે છે? તો રિયલ ટાઈમ ડેટા એક્સેસ. જે સમયે જ્યારે ડેટા જોઈએ ત્યારે પ્રદર્શિત કરી શકાય છે. HRM એકીકરણ માટે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર કયું લોકપ્રિય છે? તો વર્કડે બહુ લોકપ્રિય છે. HRMમાં ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમનો સૌથી વધારે લાભ કયો છે? તો સુલભતામાં સુધારો એ સૌથી વધારે લાભ છે. HRMમાં મુખ્ય મહત્વનું કેન્દ્ર શું કેન્દ્રિત કરે છે? HRM મુખ્યત્વે શું કેન્દ્રિત કરે છે? તો મિત્રો, HRM મુખ્યત્વે લોકોનું સંચાલન કેન્દ્રિત કરે છે. 5મું, HRMનું મુખ્ય ઘટક કયું છે? તો ભરતી અને પસંદગી. 7મું, HRMમાં અદ્યતન અને એનાલિસિસ અને ઓટોમેશનનો ઉપયોગ કરીને કયા ભાવિ વલણો સમાવેશ થાય છે? તો AI અને મશીન લર્નિંગ. HRMમાં મુખ્ય પડકારો પૈકી કોઈ એક જણાવો. અનુપાલન અને નિયમનકારી પડકારો. પછી 9મું છે, એની અંદર HRMમાં પરફોર્મન્સ સંચાલનમાં શું સામેલ છે? તો કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ સુધારો. કર્મચારીની કામગીરીનું નિરીક્ષણ સુધારો. લખતા ભૂલાઈ ગયું છે, લખી નાખવું. બરાબર છે. કર્મચારીઓની કામગીરીનું નિરીક્ષણ અને સુધારો. પરફોર્મન્સમાં સુધારો થાય છે. મિત્રો, કર્મચારી કામગીરીનું નિરીક્ષણ સારી રીતે થાય છે. બરાબર છે. પછી લાસ્ટ છે, HRM સિસ્ટમના અમલીકરણમાં કોઈ એક મહત્વનું પગલું જણાવો. કોઈ પણ એક. સતત દેખરેખ અને મૂલ્યાંકન. અસિસ્ટન્ટની અંદર સતત દેખરેખ રાખવાનું રહે છે અને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. બેસ્ટ ઓફ લક. દરેકને હાર્દિક શુભકામનાઓ. વાર્ષિક પરીક્ષા 2025 માટે બધાને બેસ્ટ ઓફ લક. હાર્દિક શુભકામનાઓ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.